જય દ્વારકાધીશ મિત્રો। એક સમય હતો જ્યારે ગામના લોકો મને સાહેબ કહીને બોલાવતા। સરકારી શાળાના હેડમાસ્ટર તરીકે નિવૃત્ત થયો ત્યારે આખા ગામે મને શાલ ઓઢાડીને વિદાય આપી હતી। મારા હાથ નીચે ભણેલા કેટલાય છોકરાઓ આજે મોટી મોટી કંપનીઓમાં કામ કરે છે, પણ અફસોસ, જે દીકરાને મેં સિંહની જેમ ઉછેરીને મોટો કર્યો, એ દીકરો આજે મારી જિંદગીનો સૌથી મોટો બોજ બની ગયો છે। મારું નામ રામચંદ્ર છે। પત્ની સવિતા 3 વર્ષ પહેલા કેન્સરની બીમારીમાં મને એકલો છોડીને ચાલી ગઈ। એના ગયા પછી મારી દુનિયા એટલે મારો દીકરો અંકિત અને મારી વહુ શ્વેતા। સરકારી નોકરીમાં નિવૃત્ત થયા પછી દર મહિને મારા ખાતામાં 35,000 રૂપિયા પેન્શન આવતું હતું। ઘર મારું પોતાનું હતું એટલે મારો ખાસ કોઈ મોટો ખર્ચ ન હતો, પણ નિવૃત્તિના પહેલા જ દિવસથી અંકિત અને શ્વેતાની નજર મારા પેન્શનના પૈસા ઉપર હતી। શરૂઆતમાં તો બહુ સહેતા મને રોજ ગરમ ગરમ રસોઈ બનાવીને ખવડાવતી। અંકિત રોજ મારી પાસે બેસીને ચરણ સ્પર્શ કરતો અને વાતો કરતો। મને લાગતું કે મારો પરિવાર કેટલું સુખી છે, પણ આ બધું માત્ર એક નાટક હતું। મારા પેન્શનના પૈસા પોતાના નામે કરાવી લેવાનું એક નાટક। જો મહિનાની પહેલી તારીખે મારા ખાતામાં પેન્શનનું મેસેજ આવતું, અંકિત અને મારી સામે આવીને ઊભો રહી જતો। પપ્પા, ગાડીનો હપ્તો ભરવાનો બાકી છે, શ્વેતાને શોપિંગ કરવાનું છે, આ વખતે ઘરનું રાશન પૂરું થઈ ગયું છે। આવા હજારો બહાના બનાવીને દર મહિને મારી પાસેથી આખું પેન્શન પડાવી લેતો। હું પણ એમાં વિચારીને પૈસા આપી દેતો કે આખરે તો આ બધું એમનું જ છે ને। મેં મારી આખી જિંદગીની કમાણી, મારો પરસેવો એમની પાછળ જ વાપર્યો હતો। હવે પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ અંકિત અને શ્વેતા ના નાટકો ચહેરો ખુલવો પડ્યા લાગ્યો। મારા જ પેન્શન પૈસાની અંકિત આખો દિવસ મિત્રો સાથે મોંઘી હોટલમાં ફર્યો કરતો। શ્વેતા રોજ નવા બ્રાન્ડ કપડાં અને ઘરેણાં ખરીદતી। સોશિયલ મીડિયા પર એમના ફોટા આવતા જેમાં તેઓ મોટા મોલમાં જલસા કરતા દેખાતા, અને બીજી તરફ મારી હાલત, મારે પેન્શનના પૈસા જલસા કરતા એ બંને મને ઘરમાં એક જૂના ફર્નિચરથી પણ ખરાબ સમજતા લાગ્યા હતા। સવારે મને મોડી ચા મળતી, બપોરે વધેલું ઘટેલું ટાઢું ખાવાનું મળતું। જો હું ક્યારેક ભૂલથી પણ કહી દઉં કે બેટા આજે શાકમાં મીઠું ઓછું, તો શ્વેતા તરત જ ઝઘુડી ઉઠતી, ઘરમાં બેઠા બેઠા ખાવાનું મળે છે ને, શાંતિથી ખાઈ લો, બહુ નખરા ના કરો, અમારે તો કંઈ તમારો જ મહેલ નથી સાચવવાનો। અંકિત પણ વહુની હામાં હા મિલાવતો ગયો। મારો પોતાના લોહીનો દીકરો મારી સામે મોં ફેરવીને જતો રહેતો। મારું દિલ અંદરથી રોઈ ઉઠ્યું। જે હાથથી મેં એને ચાલતા શીખવાડ્યું હતું, એ જ હાથ આજે એની સામે મદદ માટે ફેલાયેલા રહેતા, પણ હું સહન કરતો રહ્યો। મને લાગ્યું કે કદાચ ઉંમર સાથે બાળકોમાં થોડો ગુસ્સો હોય, સમય જતા બધું જ સારું થઈ જશે, પણ ગત મહિને એક એવી ઘટના ઘટી જાણે મારી આંખો પરથી મમતાનો પટ્ટો કાયમ માટે ઉતારી લીધું। મને છેલ્લા કેટલાક દિવસોથી છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો। ડોક્ટરે મને તાત્કાલિક કેટલીક મહત્વના રિપોર્ટ અને દવાઓ કરવા માટે કહ્યું હતું, જેનો ખર્ચ લગભગ 10,000 રૂપિયા જેટલો હતો। મહિનાની પહેલી તારીખ આવી, પેન્શનના પૈસા ખાતામાં જમા થયા। હંમેશાની જેમ અંકિત મારી પાસે આવ્યો। એણે હાથ લંબાવીને કહ્યું, પપ્પા, એટીએમ કાર્ડ આપો, મને શ્વેતાને ગોવા ફરવા જવાનું બુકિંગ કરવાનું છે। તે દિવસે મેં ઊંડો શ્વાસ લીધો।
મારી આંખોમાં આંસુ હતા. મેં અંકિતનો હાથ પકડીને કહ્યું, બેટા, આ વખતે મને પૈસાની બહુ જરૂર છે. મને છાતીમાં બહુ દુખાવો થાય છે. ડોક્ટરે રિપોર્ટ કરાવવાના કહ્યા છે. આ મહિને પેન્શનના પૈસા મને મારી દવાઓ માટે રાખવા દે. બસ આટલું સાંભળતા જ અંકિતનો ચહેરો બદલાઈ ગયો. એની આંખોમાં બાપ માટેનો પ્રેમ નહીં પણ ક્રોધ અને લાલચ દેખાવા લાગ્યું. શું કહ્યું? દવાઓ માટે રસોડામાંથી દોડી આવી. દર મહિને તમારો કોઈને કોઈ નવો નાટક શરૂ થઈ જાય છે. અમારો પ્લાન બની ગયો છે અને તમને અત્યારે જ બીમાર પડવાનું સૂઝી આવ્યું. 1 રૂપિયો પણ નહીં મળે. પપ્પા, પણ હું આ મારી જિંદગીનો સવાલ છે. મેં કરગરીને કહ્યું, કોઈ જિંદગીનો સવાલ નથી. નાટક બંધ કરો. અંકિતે ગુસ્સામાં મારો હાથ ઝટકી નાખ્યો. તે દિવસે મેં મન મજબૂત કર્યું. મેં પહેલીવાર હિંમત કરીને અંકિતને મારું ATM કાર્ડ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. મેં કહ્યું, આ પૈસા મારી સારવાર માટે જોઈએ છે. હું નહીં આપું. મારા આટલા શબ્દો સાંભળીને અંકિત અને શ્વેતાના ચહેરા પર રાક્ષસી ગુસ્સો આવી ગયો. અંકિતે મારો કોલર પકડ્યો અને મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો. જમીન પર પડેલી મારી સામે જોઈને સવિતા બોલી, અંકિત, આ ડોસાને પાઠ ભણાવવું જ પડશે. જો આ પેન્શનના પૈસા નહીં આપે તો આ ઘરમાં રહેવાનો પણ એને કોઈ હક નથી. એ રાત્રે બંને મારી સાથે એવો અમાનવીય વ્યવહાર કર્યો જે મેં મારા સપનામાં પણ ક્યારેય ન વિચાર્યો. તેઓ મને ઘરના અંધારા અને ભેજવાળા સ્ટોર રૂમમાં પૂરી દીધો. મારો મોબાઈલ ફોન છીનવી લીધો. આખી રાત હું ભૂખ્યો તરસ્યો અંધારામાં રડતો રહ્યો હતો, ચીસો પાડતો રહ્યો. પણ એમના દિલમાં માત્ર દયા ન હતી. બીજા દિવસે સવારે અંકિતે સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો. એના હાથમાં એક કાગળ હતું. એણે મને ધમકી આપતા કહ્યું, સાંભળી લે ડોસા, જો તારે આ ઘરમાં જીવતા રહેવું હોય અને ખાવાનું જોઈતું હોય તો આ કાગળ પર સહી કરી દે અને દર મહિને પેન્શન ઉપાડીને શાંતિથી મારા હાથમાં મૂકી દેવાનું. જો ના પાડી તો તારી સાથે એવું થશે જે તે ક્યારેય વિચાર્યું નહીં હોય. મેં ધ્રુજતા હાથે એ કાગળ જોયું. એ કાગળ વાંચતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કાગળ પર જે લખેલું હતું તે જોઈને મારો આત્મા કાપી ઉઠ્યો. અંકિત અને શ્વેતા મારી પાસે માત્ર પેન્શન નહોતા માગતા, પણ એ કાગળમાં એક એવું ગંદુ રહસ્ય છુપાયેલું હતું જે મારી પત્ની શ્વેતાના મોત સાથે જોડાયેલું હતું. શું હતો એ કાગળ? કાગળમાં શું? મારી પત્ની શ્વેતાનું મોત કોઈ બીમારીથી નહીં પણ એક કાવતરું હતું. અને હવે અંકિત અને શ્વેતા મારી સાથે કઈ હદ સુધી જવાના હતા. એ કાગળ પર જે લખેલું હતું તે વાંચીને મારો શ્વાસ અંદર થઈ ગયો. એ સામાન્ય પેપર નો હતો, પણ એક વસીતા નામું અને સાથે સાથે એક કબૂલાત નામું હતું. એમાં લખ્યું હતું કે હું મારી મરજીથી મારું આ આખું ઘર અને મારી તમામ મિલકત અંકિતના નામે કરું છું. અને મારી પત્ની સવિતાની બીમારીના સમયે મેં પોતે જ એને દવાની વધારે માત્ર ઓવરડોઝ આપી દીધી, જેથી આક્ષેપ હું અંકિત પર નહીં મૂકું. મારી આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. મારો પોતાનો દીકરો મારી ઉપર એની માના ખૂનનું મોટું અપેક્ષ મૂકીને મને બ્લેકમેલ કરી રહ્યો હતો. અંકિત, આ શું છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. તારી માં કેન્સરથી મરી ગઈ છે. તું આ શું નિસ્તા પર ઉતરી આવ્યો છે? તા તો મોર ફૂટ હાસે સાથે આગળ આવી અને બોલી, માજી કેન્સરથી મરી ગયા કે દવાના ઓવરડોઝથી?
એ તો હવે પોલીસ નક્કી કરશે. જો તમે આ કાગળ પર સહી નહીં કરો અને દર મહિને શાંતિથી તમારું પેન્શન અંકિતના હાથમાં નહીં મૂકો તો અમે પોલીસમાં જઈશું અને અમે કહીશું કે તમે જ રાત્રે માજીને ઝેર જેવા દવા આપી દીધી હતી. તમારું બાકીનું જીવન જેલમાં રડવામાં જશે. શ્વેતા, અંકિત, તમે આટલા નીચ કેવી રીતે હોઈ શકો? હું મારી લાચારી પર ચીસવાડી ઉઠ્યો. એમને અનીતિના પાઠ ન ભણાવો. અંકિતે ગુસ્સામાં મારો હાથ પકડીને કાગળ પર અંગૂઠો છાપવાનો પ્રયત્ન કર્યો. છાપ અંગૂઠો, નહીંતર આજે જ તને જેલ ભેગું કરી દઈશ. મેં મારી આખી જિંદગીની શક્તિ ભેગી કરીને અંકિતનો હાથ ઝાટકી નાખ્યો. હું સહી નહીં કરું. મેં મારી પત્ની સાથે કોઈ ગદ્દારી નથી કરી અને હું તારી આ ધમકીઓથી ડરવાનો નથી. મારી આ ના સાંભળીને અંકિતનો ચહેરો રાક્ષસી થઈ ગયો. એણે મને જોરથી ધક્કો માર્યો. મારું માથું સ્ટોરરૂમના લોખંડના કબાટ સાથે અથડાયું અને લોહીની એક ધાર વહી નીકળી. હું જમીન પર ઢળી પડ્યો. શ્વેતાએ દરવાજો બહારથી બંધ કરી દીધો અને તાળું મારી દીધું. ત્યાં આખી રાત હું એ અંધારા સ્ટોરરૂમમાં જમીન પર પડ્યો રહ્યો. માથામાંથી લોહીની ધાર વહી રહ્યું હતું. છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો, પણ એ શારીરિક દર્દ કરતાં વધારે દર્દ મારા દિલમાં થતું હતું. જે દીકરાને મેં પોતાના લોહી પરસેવેથી સીંચીને મોટો કર્યો, એ જ દીકરો આજે મારા લોહીનો તરસ્યો બન્યો હતો. બીમારીમાંથી ચાંદનીનો એક નાનો પ્રકાશમાં આવતો હતો. મેં શ્વેતાના પ્રેમને યાદ કર્યું. શ્વેતા, તું મને એકલો મૂકીને કેમ જતી રહી? જો આજે તું હોત તો આ દિન ના જોવા પડત. મેં 2 દિવસ સુધી મને એ રૂમમાં પૂરી રાખવામાં આવ્યો. ન પાણીનું એક ઘૂંટડું આપ્યું, ન ખાવાનું એક ટુકડો. હું ધીમે ધીમે કમજોર થઈ રહ્યો હતો. ત્રીજા દિવસે સવારે જ્યારે અંકિતને શ્વેતા માની રહ્યા હતા કે હું ભૂખ તરસથી ભાંગી પડ્યો હોય છે, ત્યારે શ્વેતા દરવાજો ખોલીને અંદર આવી. એના હાથમાં એક ગ્લાસ પાણી અને એક જ કાગળ હતું. હજુ પણ સમય છે, સહી કરી દો, નહીં તો તરસ્યા મરી જશો, શ્વેતાએ રોપ જમાવતા કહ્યું. પણ એ 2 દિવસના અંધારામાં ભૂખ્યા તરસ્યા રહ્યા પછી મારી અંદરનો એક લાચાર બાપ મરી ચૂક્યો હતો અને એક શિક્ષક, એક ખુદાર માણસ જાગી ગયો હતો. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો. મારો અવાજ ભલે ધીમો હતો, પણ એમાં એક અવાજ મક્કમતા હતી. મેં શ્વેતા સામે જોયું અને કહ્યું, પાણી લઈ જા. મને તારા હાથનું પાણી નથી જોઈતું અને કાગળ, હું આ કાગળ પર ક્યારેય સહી નહીં કરું તો તું જેલમાં જઈશ. અંકિતે પોતાના પાછળથી આવીને બૂમ પાડી. તો ભલે જેલમાં જતો. તો મેં અંકિતની આંખોમાં આંખ પરોવીને કહ્યું, પણ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ હતી કે મેં તારા જેવા કપૂતને જન્મ આપ્યો. તારે જે કરવું હોય તે કરી લે. અંકિતે ગુસ્સામાં મારો મોબાઈલ ફોન જમીન પર પછાડીને તોડી નાખ્યો. હવે જોઉં છું કે તું બહાર કેવી રીતે સંપર્ક કરે છે. આ રૂમમાં જ સડીને મરી જઈશ. તેઓ એ દરવાજો ફરીથી બંધ કરી દીધું. પણ એને ખબર ન હતી કે માણસ જ્યારે બધું ખોઈ બેસે છે ત્યારે એની પાસે ખોવા માટે કાંઈ નથી વધતું અને ત્યારે જ એની અંદરની ખરી તાકાત બહાર આવે છે. તે રાત્રે જ્યારે આખું ઘર ઊંઘી રહ્યું હતું ત્યારે મેં સ્ટોર રૂમની જૂની લાકડાની બારી તપાસી. એ બારીના સળિયા જૂના અને કાટ ખાધેલા હતા. મેં રૂમમાં પડેલી એક લોખંડની પટ્ટી પડે બારીના સળિયા પર જોર મારવાનું શરૂ કર્યું. મારા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. શરીર જવાબ આપી રહ્યું હતું, પણ મારા મનમાં એક જ વિચાર હતો, મારે આ અત્યાચાર સામે લડવું છે.
કલાકની મહેનત પછી એક સળિયો તૂટ્યો. મેં કોઈક રીતે એ નાની બારીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને પાછળના વાડામાં કૂદકો માર્યો. હું ઘરની બહાર તો આવી ગયો, પણ મારી પાસે ન કોઈ પૈસા હતા, ન ફોન હતો, ન રહેવા માટે કોઈ જગ્યા હતી. રસ્તા પર અંધારું હતું. હું લંગડાતો ગામના મુખ્ય રસ્તા પર ચાલવા લાગ્યો. અચાનક પાછળથી એક ગાડીએ હેડલાઇટનો પ્રકાશ મારા પર પડ્યો. ગાડી મારી પાસે આવીને ઊભી રહી. એ ગાડીમાંથી એક મોટો અધિકારી જેવા દેખાતા માણસ બહાર આવ્યા. એમણે મને લોહીલુહાણ અને ભાગેલી હાલતમાં જોયું. તેઓ દોડીને મારી પાસે આવ્યા અને બોલ્યા, સાહેબ, રામચંદ્ર સાહેબ, આ તમારી શું હાલત થઈ ગઈ છે? મેં આ ઝાંખી આંખેથી એ ચહેરો જોયો. એ માણસ બીજો કોઈ નહીં, પણ મારી જ શાળાનો પૂર્વ વિદ્યાર્થી હાલનો જિલ્લા પોલીસ વડા વિક્રમ હતો. વિક્રમે મને સાંભળ્યો અને ગાડીમાં બેસાડ્યો. મેં તેમને બધી વાત જણાવી. વિક્રમની આંખોમાં ગુસ્સો ફરી વળ્યો હતો. તેણે કહ્યું, સાહેબ, તમે ગભરાશો નહીં. જે હાથથી તમે મને ભણાવીને આ સ્ટેજ પર પહોંચાડ્યો છે, એ જ હાથનું ઋણ ચૂકવવાનો આજે સમય આવ્યો છે. તમારા દીકરા અને વહુએ જે કર્યું છે એની સજા એમને જ મળશે, પણ રહસ્ય તો હવે શરૂ થવાનું છે. જ્યારે વિક્રમ મને હોસ્પિટલ લઈ ગયો અને મારા રિપોર્ટ કરાવ્યા, ત્યારે ડૉક્ટરે વિક્રમને એક એવી વાત કહી જે સાંભળીને વિક્રમના પણ હોશ ઉડી ગયા. અંકિત અને શ્વેતા માત્ર મને બ્લેકમેલ નહોતા કરી રહ્યા, તેઓ મારી પત્ની શ્વેતા નામે ચાલી રહેલી 1 કરોડ રૂપિયાની ગુપ્ત મિલકત પણ પચાવી પાડવા માંગતા હતા. જૂની ખબર મને પણ ન હતી. શું હતી એ કરોડોની ગુપ્ત મિલકત અને સવેરાથી મોટું રહસ્ય છુપાવ્યું હતું. હાર્ટ એટેકની સારવાર લીધા પછી જ્યારે હું હોસ્પિટલના બેડ પર ભાનમાં આવ્યો, ત્યારે મારી પાસે વિક્રમ બેઠો હતો અને આંખોમાં ચિંતા અને એક અજબ રહસ્ય ઘેરાયેલું હતું. સાહેબ, તમે હવે કેમ છો? વિક્રમે મારી હાથ પકડીને પૂછ્યું. હું બરાબર છું વિક્રમ, પણ ડૉક્ટરે તને એવું તે શું કહ્યું કે તારા ચહેરાનો રંગ ઉડી ગયો છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. વિક્રમે પોતાની બેગમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી. એ ફાઇલ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. એ ફાઇલ મારી સ્વર્ગીય પત્ની સવિતાની. વિક્રમને મને કહ્યું, સાહેબ, માજીના અવસાન પછી એમના બેંક એકાઉન્ટમાં અને મિલકતની તપાસ કરતી વખતે પોલીસ રેકોર્ડમાં એક મોટી વાત સામે આવી છે. સવિતા માજીના નામે અમદાવાદના પોશ વિસ્તારમાં એક મોટો પ્લેટને મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ 1.5 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. શું? હું ચમકી ગયો. 1.5 કરોડ રૂપિયા? પણ સવિતા તો સામાન્ય ગૃહિણી હતી. એની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એણે મને ક્યારેય આ વિશે કશું જ ન કહ્યું હતું. હા સર, વિક્રમે ગંભીરતાથી કહ્યું. માજીના પિતા એટલે કે તમારા સસરાજીએ એમના અવસાન પહેલા પોતાની તમામ ગુપ્ત બચત અને જમીન સવિતા માજીના નામે કરી દીધી હતી. માજી જાણતા હતા કે અંકિત મોટો થઈને કદાચ ગેરમાર્ગે દોરાઈ જશે, એટલે એમણે જ આ પૈસા એક ગુપ્ત ટ્રસ્ટમાં રાખ્યા હતા. એ પૈસાનો ઉપયોગ માત્ર તમારા નામે જ થઈ શકે એ શરત હતી. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સવિતા, મારી બોળી સવિતા, એણે પોતાના પતિના ભવિષ્યની સુરક્ષા માટે આટલું મોટું પગલું ભર્યું હતું અને મને મક્કમ ખબર પણ ન પડવા દીધી. પણ વિક્રમ, આ વાત અંકિત અને શ્વેતાને કેવી રીતે ખબર પડશે?
મેં પૂછ્યું, એ જ તો રમત છે સાહેબ. વિક્રમનો અવાજ ધડક થયો. શ્વેતાના પિતા એક વકીલના ત્યાં કામ કરે છે. 2 મહિના પહેલા એમને આ ટ્રસ્ટના કાગળો વિશે ખબર પડી ગઈ હતી. અંકિત અને શ્વેતા તમારા પેન્શનના 35,000 રૂપિયા માટે આટલો અત્યાચાર ન કરતા હોત કરી રહ્યા હતા. એ તો તમારા પેન્શન ખાતાના બહાને તમારી સહીઓ મેળવવાની એ 1.5 કરોડ રૂપિયાના હડપ કરવા માંગતા હતા. આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. પૈસાની લાલચ માણસને આટલું કસાઈ બનાવી દે. પોતાના જ બાપને ભૂખ્યો મારીને, માથમાં ઘા મારીને, ખૂનના મોટા કેસમાં ફસાવી દે, ધમકી આપી દે. 1.5 કરોડ રૂપિયા પચાવી પાડવાનો પ્લાન સાહેબ. હવે તમે શું કરવા માંગો છો? વિક્રમે પૂછ્યું. તમે જો એકવાર હા પાડો તો હું અત્યારે જ અંકિત અને શ્વેતાની ધરપકડ કરાવી દઉં. એમની સામે ગંભીર ગુનાનો હેઠળ કેસ દાખલ થઈ શકે તેમ છે. મેં મારી આંખો બંધ કરી લીધી. એક બાજુ મારો લોહીનો સંબંધ હતો, મારો દીકરો હતો, અને બીજી બાજુ એમની આ ક્રૂરતા હતી. પણ પછી મને યાદ આવ્યું કે અંધારા સ્ટોર રૂમની મારી પત્નીના નામે દુરુપયોગ અને એમની એ નીચ માનસિકતાના વિક્રમે આંખ ખોલીને મક્કમતાથી કહ્યું એમને સીધા જેલમાં નાખી મોકલાવવા. એમને એમની ભૂલનો એવો પાઠ ભણાવવો છે કે એ આખી જિંદગી પછતાય. એમને લાગવા દો કે હું ડરી ગયો છું અને એમનો પ્લાન સફળ થઈ રહ્યો છે. વિક્રમે મારી સામે જોયું અને મલકાઈને કહ્યું, હું સમજી ગયો સાહેબ. એક શિક્ષક જ્યારે પાઠ ભણાવવાનું નક્કી કરે ત્યારે એનાથી મોટો કોઈ ન્યાય નથી હોતો. કહો મારે શું કામ કરવાનું છે? અમે બંને મળીને એક યોજના બનાવી. બીજા દિવસે સવારે વિક્રમ પોતે સિવિલ ડ્રેસમાં 2 પોલીસ કર્મચારીઓ સાથે મારા ઘરે પહોંચ્યો. અંકિત અને શ્વેતા ઘરમાં જલસા કરી રહ્યા હતા. તેવું માની રહ્યા હતા કે હું ક્યાંક ભાગી ગયો છું અથવા મરી ગયો છું. જેવું વિક્રમે દરવાજો ખખડાવ્યો, અંકિતે દરવાજો ખોલ્યો. કોણ છો તમે? અંકિતે રોબથી પૂછ્યું. વિક્રમે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું. હું ડીએસપી વિક્રમ છું. રામચંદ્ર સાહેબ કયા છે? અંકિતને શ્વેતાના ચહેરાના રંગ ઉડી ગયા. શ્વેતાએ વાત સાંભળતા જ કહ્યું, સાહેબ એ તો માનસિક રીતે થોડા અસ્થિર છે. 2 દિવસથી ક્યાંક જતા રહ્યા છે. અમે તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવા માગતા હતા. જૂઠું કેટલું સફેદ જૂઠું બને. ખિસ્તી પણ બોલી રહ્યા હતા. એ જ વખતે ગાડીમાંથી હું બહાર આવ્યો. માથા પર પટ્ટી બાંધેલી હતી, પણ મારા ચહેરા પર ડરનો એક પણ ભાવ ન હતો. મને જીવતું અને પોલીસ સાથે જોઈને અંકિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. પપ્પા તમે? અંકિત ધ્રુજતા અવાજે બોલ્યો. હા અંકિત, હું જીવતો છું. મેં શાંતિથી અવાજે કહ્યું. હું અહીં મારો સામાન લેવા આવ્યો છું. અંકિત, વિક્રમ સાહેબ મને બધી વાત કહી દીધી છે. તમે જે કાગળ પર મારી સહી કરવા માંગતા હતા ને, હું એ કાગળ પર સહી કરવા તૈયાર છું. અંકિત અને શ્વેતા એકબીજા સામે જોવા લાગ્યા. એમની આંખોમાં ચમક આવી ગઈ. એમને લાગ્યું કે પોલીસના ડરથી હું એમની શરણમાં આવી ગયો છું. ખરેખર પપ્પા, સીધા આગળ આવીએ. અમે તો તમારા ભલા માટે જ કહેતા હતા. આ ઘર અને મિલકત અંકિતના નામે થઈ જાય તો તમને જ શાંતિ મળશે ને? હા વહુ, મેં એક નિરાશાભર્યું નાટક કરતા કહ્યું. પણ મારી એક શરત છે. સહી કરતા પહેલા મારે એકવાર શહેરના મોટા વકીલને, બેંક મેનેજરની હાજરીમાં આવું બધું કામ કરવું છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની અડચણ ન થાવે. કાલે સવારે 10 વાગ્યે આપણે બેંકમાં મળીશું. અંકિતે ખુશીમાં આવીને કહ્યું. સરસ બાપા,
કાલે 10 વાગ્યે આપણે બેંકમાં જ મળીશું. એ બનીને લાગતું હતું કે કાલે સવારે એમના હાથમાં કરોડોની મિલકત આવી જશે, પણ એ મૂર્ખોને ખબર ન હતી કે કાલે સવારે બેંકમાં એમની રાહ 1.5 કરોડ રૂપિયા નહીં, પણ એમના જીવનનો સૌથી મોટો કાળ જીવતું આજકોલ રહ્યો હતો. બીજા દિવસે સવારે 10 વાગ્યે અંકિત અને શ્વેતા નવા કપડાં પહેરીને ચહેરા પર જીવતું હાસ્ય બેગ લઈને બેંકમાં પહોંચ્યા. પણ ત્યાં બેંક મેનેજરની કેબિનમાં મારી સાથે અન્ય 3 લોકો બેઠા હતા, જેમને જોઈને અંકિતને શ્વેતાના ધબકારા વધી ચૂક્યા. 2-3 લોકો કોણ હતા અને એ એમના માટે બેંકમાં કયો એવો અણધાર્યો ફાસલો ગોઠવ્યો હતો? બેંક મેનેજરની કેબિનમાં મારી સાથે જે 3 લોકો બેઠા હતા તેમને જોઈને અંકિત અને શ્વેતાના ચહેરાનો રંગ એક ક્ષણમાં ઉડી ગયો. તે 3 લોકોમાં એક હતા શહેરના સૌથી જાણીતા સિનિયર વકીલ, બીજા હતા સિવિલ હોસ્પિટલના મુખ્ય મેડિકલ ઓફિસર અને ત્રીજા હતા ડીએસપી વિક્રમ પોતે. શ્વેતાએ ગભરાઈને અંકિતનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, અંકિત, આ હોસ્પિટલના ડોક્ટર અને પોલીસ કેપ્ટર અહીં શું કરે છે? મને કંઈક ગડબડ લાગે છે. અંકિત પોતાના ચહેરા પર ખોટી મુસ્કાન લાવવાનો પ્રયત્ન કર્યો અને કેબિનમાં અંદર આવતા બોલ્યો, પપ્પા, તમે તો વકીલ સાહેબ અને બેંક મેનેજરને બોલાવવાનું કહ્યું હતું. આ ડોક્ટર સાહેબ કેમ આવ્યા છે? મેં ખૂબ જ શાંતિથી મારી ચશ્મા સરખી કરી રહ્યા અને કહ્યું, સંગીત બેસતા જ તમારા બંને માટે જ તો આ બધું તૈયારી કરી છે. વકીલ સાહેબે ટેબલ પરથી એક મોટી ફાઇલ ખોલી અને અંકિત સામે જોઈને બોલ્યા, મિસ્ટર અંકિત, તમારા પિતાશ્રી રામચંદ્ર સાહેબ પોતાની તમામ મિલકત, ઘર અને સાવિત્રીબેનના નામે રહેલું કરોડોનું ટ્રાન્સફર તમારા નામે ટ્રાન્સફર કરવા માંગે છે. પણ કાયદાકીય નિયમ મુજબ આટલી મોટી મિલકત સાઇન કરતા પહેલા દસ્તાવેજોમાં 2 મુખ્ય પુરાવા જોડવા જરૂરી છે. કેવા પુરાવા? વકીલ સાહેબ, અંકિતે આતુરતાથી પૂછ્યું. એની આંખોમાં 1.5 કરોડ રૂપિયાની લાલચ ચોખ્ખી દેખાતી હતી. વકીલ સાહેબે ગંભીર અવાજે કહ્યું, પહેલો પુરાવો, રામચંદ્ર સાહેબનું મેડિકલ સર્ટિફિકેટ કે તેવું માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે. કારણ કે તમે ગઈકાલે પોલીસ સામે દાવો કર્યો હતો કે તમારા પિતાશ્રી માનસિક રીતે અસ્થિર છે. એટલે જ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અહીં હાજર છે. એમણે સાહેબની તપાસ કરી લીધી છે અને સર્ટિફિકેટ આપી દીધું છે કે તેઓ સાજા અને ભાનમાં છે. શ્વેતાના કપાળ પર પરસેવાના ટીપા જામવા લાગ્યા. વકીલ સાહેબે આગળ કહ્યું, અને બીજો પુરાવો, સવિતાબેનના મૃત્યુ ઓરિજિનલ ડેથ સર્ટિફિકેટ અને એમના મેડિકલ રિપોર્ટ. સાવિત્રીના નામ સાંભળતા જ અંકિત અને શ્વેતા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. અંકિતે ધ્રુજતા અવાજે કહ્યું, પણ માના રિપોર્ટની અહીં શું જરૂર છે? એ તો 3 વર્ષ પહેલા બીમારીથી મરી ગઈ છે. ત્યારે એચડીએસપી વિક્રમે પોતાની સીટ પરથી ઊભા થઈને ટેબલ પર એક બીજું કાગળ મૂક્યું. એ જ કાગળ જે અંકિતે મને સ્ટોર રૂમમાં ધમકાવીને અંગૂઠો મારવા માટે આપ્યું હતું. વિક્રમે કડક અવાજે કહ્યું, અંકિત, આ કાગળ પર તે પોતે લખ્યું છે કે સવિતાબેનનું મૃત્યુ બીમારીથી નથી થયું, પણ એમને દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યું હતું. અને આ સાથે તે તારા પોતાના પિતા પર મૂક્યું હતું, બરાબર ને? અંકિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ બોલતા બોલતા અવાજે બોલ્યો,
એ તો સાહેબ, એ તો મેં કાગળ પર એમ જ લખ્યું હતું. એમ જ. વિક્રમે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. જો તારા પિતાએ પોતાની પત્નીની હત્યા કરી હોય તો એમના નામે રહેલી મિલકત તારા નામે ટ્રાન્સફર ન થઈ શકે. અને જો એમણે હત્યા નથી કરી અને તે આ ખોટું કાગળ બનાવીને એમને બ્લેકમેલ કરવાની કોશિશ કરી છે, ગેરકાયદેસર કાનૂની દસ્તાવેજ બનાવવાનો અને મારામારીનો ગુનો બને છે. કેબિનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. શ્વેતા હાથ જોડીને રડવા લાગી. સાહેબ, અમને માફ કરી દો. આ બધો પ્લાન મારો નહોતો. અંકિતે જ કહ્યું હતું કે પપ્પા પાસેથી પૈસા પડાવવા પડશે તો જૂઠું બોલશે ને. અંકિત વહુ પર ચીડાઈ ગયું. તે જ મને કહ્યું હતું કે પપ્પાને સ્ટોરરૂમમાં પૂરી દ્યો એટલે એ લાઈન પર આવી જશે. પોતાના જ બાપને ઘડો પૂરતા જ બંને એકબીજા પર દોષાણો રોપવા લાગ્યા. પોતાના સ્વાર્થ માટે જે બંને એક થયા હતા હતો આજે એકબીજાના દુશ્મન બની ગયા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને ઊભો થયો. હું અંકિતની નજીક ગયો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં એના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, અંકિત, મેં તને ઉછેરીને મોટો કર્યો. તારી દરેક હદ પૂરી કરી. તારી માએ પોતાના આખરી શ્વાસમાં પણ તારા ભવિષ્યની ચિંતા કરી અને પણ તું પૈસાની લાલચમાં આટલો અંધ થઈ ગયો છે કે તારા પોતાના બાપને ભૂખ્યો તરસ્યો પૂરી રાખ્યો. મારા લોહી વહાવ્યા. પપ્પા, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, અંકિત મારા પગમાં પડી ગયો. શ્વેતા પણ રડતી રડતી માફી માંગવા લાગી. ના અંકિત, મેં મારો પગ પાછળ ખેંચી લીધો. માફી ભૂલની હોય, બાપની નહીં. જે બાપ તને ચાલતા શીખવ્યું એ બાપને તે જમીન પર ગાડી પાડી દીધું. આજે શું હું તને માફ કરી દઈશ તો આ સમાજના કેટલાય લાચાર મા બાપ પોતાના કબૂતરના અત્યાચારોનો ભોગ બનતા રહેશે. મેં બેંકમાં મેનેજર સામે જોયું અને કહ્યું, મેનેજર સાહેબ, સવિતાના 1.5 કરોડ રૂપિયા ફંડની અને મારા આ ઘરની કિંમતમાંથી 1 પણ રૂપિયો અંકિત કે શ્વેતાને મળવો ન જોઈએ. તો સાહેબ, એ પૈસાનું શું કરવાનું છે? મેનેજરે પૂછ્યું. મેં જે નિર્ણય સંભળાવ્યો તે સાંભળીને અંકિત અને શ્વેતાની સાથે સાથે કેબિનમાં બેઠેલા તમામ લોકો દંગ રહી ગયા. મેં વકીલ સાહેબ સામે જોઈને કહ્યું, વકીલ સાહેબ, સવિતાના 1.5 કરોડ રૂપિયા અને મારું આ ઘર હું એક એવા ટ્રસ્ટના નામે કરવા માંગુ છું જેની જાહેરાત હું આજે જ કરવા માંગુ છું. પણ એ ટ્રસ્ટ કયું હતું? એને એ અંકિત અને શ્વેતા માટે કઈ એવી સજા નક્કી કરી રહી હતી જે જેલ જવાથી પણ વધારે ભયાનક હતી. મેં વકીલ સાહેબ અને બેંક મેનેજર સામે સુને અત્યારે ગંભીર અને મક્કમ અવાજે કહ્યું, વકીલ સાહેબ, સવિતાના નામે રહેલા 1.5 કરોડ રૂપિયા અને મારા આ ઘરની કિંમત હું એક એવા ટ્રસ્ટના નામે કરવા માંગુ છું જેનું નામ હશે શ્વેતા રામચંદ્ર વૃદ્ધાશ્રમ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ. કેબિનમાં બેઠેલા તમામ લોકો દંગ રહી ગયા. અંકિતે ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા, વૃદ્ધાશ્રમ? તમે તમારું ઘર અને કરોડો રૂપિયા બહારના લોકોને ફેંકી આપી દેશો. મારો અને શ્વેતાનો શું વાંક? તમારો વાંક? મેં અંકિતને આંખોમાં આંખ પરોવીને કડક અવાજે કહ્યું, તમારો વાંક કે છે કે તમે પુત્ર અને વહુ તરીકે ફરજ નથી નિભાવી. તમે પૈસા માટે માનવતા વેચી મારી. જે ઘરમાં મને પૂરી નાખ્યો હતો, ઘર હવે એવા લાચાર વંડો માટે આશરો બનશે જેમના દીકરાઓ એમની સાથે તમારા જેવો વ્યવહાર કર્યો હતો અને મારી પેન્શનની રકમમાંથી દર મહિને ગરીબ લોકોના શિક્ષકનો
ખર્ચો ઉઠાવશે. ના પપ્પા, પ્લીઝ એવું ન કરો. અમે ભીખ માગતા થઈ જઈશું. શ્વેતા હાથ જોડીને પગે પડી ગઈ. તમે ભીખ નહીં માગો, પણ તમે મહેનત કરતા શીખશો. મેં વકીલ સાહેબ સામે જોઈને કહ્યું, વકીલ સાહેબ, દસ્તાવેજો સપ્ટસ લખો કે અંકિત અને શ્વેતા આ મિલકતમાંથી એક પણ રૂપિયો કે ઘરનો એક ખૂણો પણ નહીં મળે. ત્યારે જ ડીએસપી વિક્રમે આગળ આવીને અંકિત અને શ્વેતાના હાથમાં હથેળી પહેરાવી દીધી. સાહેબ, આ શું કરો છો? અંકિત ચીસ પાડી ઉઠ્યો. વિક્રમ કડક અવાજે કહ્યું, અંકિત, તારા પિતાશ્રી ભલે તને મિલકતમાંથી બેદખલ કરીને માફ કરી દે, પણ કાનૂન તારા પાપને માફ નહીં કરે. વકીલ વડીલ પિતા પણ આ શારીરિક અત્યાચાર કરવો, એમને રૂમમાં પૂરી રાખવા, ખોટા દસ્તાવેજો બનાવીને બ્લેકમેલ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ તારી અને શ્વેતાની ધરપકડ કરવામાં આવે છે. પપ્પા, બચાવો. પપ્પા, અમને જેલ ના મોકલો. અંકિત અને શ્વેતા મારી સામે કરગરતા રહ્યા, રડતા રહ્યા, પણ આજે મારી આંખોમાં એમના માટે દગાઈ એક પણ ટીપું ન હતું. જે મમતા અને પ્રેમ મને આટલા દિવસો સુધી આંધળો રાખ્યું હતું, તે મમતાનો અંત આવી ચૂક્યો હતો. પોલીસ આ બંનેને હાથ પકડ કરીને બેંકની બહાર લઈ ગયા. આખા ગામને શહેરના લોકો બેંકની બહાર ભેગા થઈ ગયા હતા. જે દીકરો ગઈકાલ સુધી પોતાના પિતાના પેન્શનના પૈસા મોંઘી ગાડીઓમાં ફરતો હતો અને વહુ શોપિંગ કરતી હતી, એ જ દીકરો આજે હાથમાં હાથકડી પહેરીને પોલીસની ગાડીમાં બેસી રહ્યા હતા. લોકો એમને થૂથું કરી રહ્યા હતા. મને મારી સજા મળી ગઈ હતી. પોલીસના કબૂતરએ ઓળખવામાં કરેલી ભૂલની સજા પણ એ બંનેને એમના કર્મની સજા મળી ગઈ હતી. કેટલાક મહિનાઓ વીતી ગયા. મીરા મારા એ જ જૂના ઘરની નવીકરણ કરીને સર પિતા રામચંદ્ર આશ્રમ બનાવી દેવામાં આવ્યો. આજે ઘરમાં કેટલાક નિરાધાર વડીલો શાંતિથી રહે છે. રોજ સવારે હું એમની સાથે બેસીને જાઉં છું, વાતો કરું છું અને ગરીબ બાળકોને ભણાવું છું. મારી પાસે આજે પેન્શનના પૈસા છે, પણ એ પૈસા હવે કોઈના શ્રાદ્ધ કે જલસા માટે નહીં, પણ કોકની જરૂરિયાત અને હાસ્ય માટે વપરાય છે. મિત્રો, આ વાર્તા માત્ર એક પરિવારની નથી, પણ આજના સમાજની એક કડવી વાસ્તવિકતા છે, જ્યાં કેટલાક બાળકો પૈસા અને મિલકતમાં મોહમાં પોતાના જન્મદાતા માતા પિતાને ભૂલી જાય છે. યાદ રાખજો, માતા પિતાનો આશીર્વાદ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે અને જે માતા પિતાનું દિલ દુભાવે છે એને કુદરત ક્યારેય માફ નથી કરતી. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય, તો જીવનનો સાચો પાઠ આપતી લાગી હોય, તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.